અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ ગિરનાર પર પ્રવાસીઓનો ધસારો. દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સીએ કોકો બેંકના બન્યા ચેરમેન. જૂનાગઢ સિવિલમાં કીમોથેરાપીની સારવારનો પ્રારંભ. અને કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી. તો આ સાથે જ સમાચારો વિગતવાર. ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ ગિરનાર પર પ્રવાસીઓએ ધસારો કર્યો હતો. કોરોના કાળમાં પણ હજારોની સંખ્યામાં પર્યટકો ગિરનાર પર્વત પર ઉમટી પડ્યા હતા. છેલ્લા 2 દિવસથી ઠંડી સતત વધી રહી છે, છતાં પણ ઠંડીની પરવાહ કર્યા વગર ક્રિસમસની રજાની મજા માણવા પર્યટકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. રોપવે અને ગિરનાર પર્વતની મજા લેવા માટે પ્રવાસીઓની બેસુમાર ભીડ ઉમટી પડી હતી, પરંતુ પ્રવાસન સ્થળો કોરોના સુપર સ્પ્રેડર બને તેવી શક્યતા નકારી શકાતી નથી. ગુરુવારથી ગિરનાર રોપવે અને અંબાજી માતાજીના દર્શન માટે લોકોનો પ્રવાહ શરૂ થયો હતો. રવિવારે ગિરનાર રોપવે મારફત અંબાજી મંદિર જવા માટે પ્રવાસીઓની 1.5 કિલોમીટરની લાંબી લાઈન થઈ હતી. રોપવેની ટિકિટ મેળવવા બાદમાં રોપવેમાં જવા માટેની લાંબી કતારો રહી હતી.
જેમાં કોરોના કાળ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. એટલું જ નહીં, રોપવેની ટ્રોલીમાં પણ 8 વ્યક્તિને બેસાડવામાં આવ્યા હતા, જેનાથી કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાનું જણાયું હતું. આમ છતાં કોરોનાને એક બાજુ રાખીને મોટી સંખ્યામાં લોકોએ ગિરનાર રોપવેની સફર કરી હતી અને અંબાજી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાષ્ટ્રપતિ દીવનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ધર્મપત્ની સાથે શુક્રવારે દીવના 3 દિવસના પ્રવાસે આવેલ. દીવના પ્રવાસ દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિએ રોકાણના બીજા દિવસે ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. દીવના પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરીને રામનાથ કોવિંદે ધન્યતા અનુભવી હતી. સાથે સાથે તેઓએ દીવના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું અને કલેક્ટર સલોની રોયને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ તકે દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ લાલુ પટેલ, દીવ કોર્પોરેશનના પ્રમુખ હિતેશ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે લોકોને સંબોધન કર્યું હતું. રામનાથ કોવિંદે પોતાના ભાષણની શરૂઆત કેમ છો કહીને શરૂ કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે દીવનો પ્રવાસ પૂર્ણ કરી રાજકોટ થઈને નવી દિલ્હી જવા રવાના થયા હતા. मुझे प्राचीन गंगेश्वर मंदिर के दर्शन का सुअवसर आज प्राप्त हुआ। कहा जाता है कि गंगेश्वर मंदिर में 5 शिवलिंगों की स्थापना पांडवों ने की थी। इस द्वीप पर पौराणिक एवं ऐतिहासिक महत्व के अनेक स्थल मौजूद हैं। यहाँ से सैकड़ों किलोमीटर दूर पंजाब के एक महत्वपूर्ण नगर जलंधर के नामकरण के पीछे जो पौराणिक कथा बताई जाती है, उसी कथा के प्रमुख पात्र महाबली जलंधर के नाम से इस द्वीप पर एक मंदिर, बीच और चक्र तीर्थ जैसे स्थल मौजूद है। इन स्थलों और स्मारकों की मौजूदगी को केवल संयोग नहीं माना जा सकता, बल्कि इसे भारत की साझा सांस्कृतिक विरासत का जीवंत प्रमाण समझा जाना चाहिए। मुझे यह जानकर प्रसन्नता हुई कि प्राकृतिक धरोहरों और पर्यावरण के संरक्षण के लिए स्थानीय प्रशासन द्वारा सराहनीय प्रयास किए जा रहे हैं। तो भाइयों और बहनों, केम छो? मेरे लिए ये बहुत प्रसन्नता का विषय है कि दादरा व नगर हवेली तथा दमन व दीव में मुझे 1 वर्ष के भीतर दूसरी बार आने का सुअवसर मिल रहा है। पिछली यात्रा के दौरान फरवरी में दमन व दीव के सांस्कृतिक वैभव की झलक के साथ साथ मुझे लोगों का अपार स्नेह प्राप्त हुआ था। उस यात्रा की सुखद स्मृतियां मेरे मानस पटल पर आज भी ताजा है और सच मानिए आप लोगों का स्नेह ही मुझे यहाँ पर खींच लाया। यह देखकर सुखद आश्चर्य होता है कि इस छोटे से द्वीप में, जिसको कि शांति द्वीप भी कहा जाता है, भारत में ही नहीं बल्कि विश्व के समुद्री मानचित्र पर महत्वपूर्ण स्थान अर्जित किया है। द्वीप टापू को कभी जिब्राल्टर ऑफ ईस्ट कहा जाता था। गुजरात से अफ्रीका तथा खाड़ी के देशों में जाने वाले अधिकांश जहाज द्वीप से होकर जाते थे। व्यापार एवं सैन्य महत्व की दृष्टि से द्वीप का प्रमुख स्थान रहा है। इस क्षेत्र का इतिहास साहस, वीरता और देश प्रेम के अनेक गाथाओं से जुड़ा हुआ है। हाल के इतिहास में ये द्वीप पुर्तगालियों से आजादी के लिए चलाए गए ऑपरेशन विजय और 1971 के युद्ध के दौरान भारतीय सैनिकों की असाधारण वीरता का साक्षी रहा है। तो मैंने देखा कि जो बताया गया लगभग 194 18 सैनिक और बाकी सभी 18 अधिकारी और बाकी सभी 9 सैनिक सेलर्स, उन्होंने अपनी वीरता का परिचय देते हुए जल समाधि ली थी और सचमुच में उनके त्याग और बलिदान
के कारण आज हम जिस शांति के माहौल में, जिसको कहा जाता है दीव, ये जो शांति का प्रतीक दीव है, वो इसलिए है। करोड़ों रुपए की लागत से यहाँ से सड़क परिवहन का उन्नयन, चौड़ीकरण तथा सुदृढ़ीकरण का कार्य किया गया है। महोदय, भारत सरकार की उड़ान योजना के तहत वर्तमान में दमन से दीव के बीच हेलीकॉप्टर सेवा उपलब्ध है तथा दीव से मुंबई के बीच नियमित रूप से हवाई सेवा उपलब्ध है। इसके अतिरिक्त अहमदाबाद से दीव, बड़ौदा से दीव, सूरत से दीव एवं दमन से दीव के बीच की हवाई सेवा को भी मंजूरी मिल चुकी है। महोदय, मुझे यह बताते हुए बहुत खुशी हो रही है कि दीव देश की शायद पहली सोलर सिटी है जो देश में एक रोल मॉडल के रूप में दिन के समय में अपनी बिजली की मांग को सौर ऊर्जा से ही पूरा करता है। मोदी उद्योग हमेशा ही परम आदरणीय राष्ट्रपति श्री रामनाथ कोविंद जी एवं प्रथम महिला श्रीमती सविता कोविंद जी के अपना बहुमूल्य समय निकालकर आज हमारे बीच पधारे हैं। यह हम सबके लिए परम सौभाग्य का दिन है। दीव जिले के इतिहास में यह दिन स्वर्णिम अक्षरों से लिखा जाएगा। माननीय राष्ट्रपति जी, दीव में आपका पहली बार शुभागमन हुआ है। आपके शुभागमन की आशा में दीववासी पलके बिछाए हुए थे। आज उनकी यह अभिलाषा पूरी हो गई है। इसके लिए सभी प्रदेशवासी आपके शुक्रगुजार हैं। आपके शुभागमन से पूरे प्रदेश में एक अभूतपूर्व उत्साह एवं उमंग का वातावरण सृजित हुआ है। आदरणीय राष्ट्रपति जी, हम सबके प्रति आपका यह स्नेह और प्रेम जो अपने संघ प्रदेश में एक वर्ष के भीतर 2 बार पधार कर हमारा मान बढ़ाया है, मैं पूरे प्रदेशवासियों की तरफ से आपका हार्दिक अभिनंदन एवं स्वागत करता हूँ। गोगला तथा नागवा के समुद्री तटों का भी विकास किया है। बीच टूरिज्म को बढ़ावा देने के लिए नागवा एवं खोड़ीदार समुद्री तटों पर टेंट सिटी का भी निर्माण की प्रक्रिया का आरंभ हो चुकी है। भारत सरकार की स्मार्ट सिटी योजना के चौथे चरण में देश के 100 स्मार्ट सिटी में से दीव का चयन किया गया है। सिलवासा का भी चयन किया गया है। स्मार्ट सिटी की विभिन्न परियोजनाओं के माध्यम से भी दीव के पर्यटन क्षेत्र का विकास किया जा रहा है। इन परियोजनाओं को 1070 करोड़ रुपए की लागत से शुरू किया गया था। माननीय राष्ट्रपति जी दीव 4 दिन के दौरे पे आए हैं और इस दौरान कई नए प्रोजेक्ट्स का इनॉग्रेशन और फाउंडेशन स्टोन लेइंग प्लान किया गया है। हमारे लिए बहुत सौभाग्य की बात है कि वे दीव आए और उनके कर कमलों द्वारा नए प्रोजेक्ट्स का इनॉग्रेशन किया गया, जिसका लाभ सब दीव वासियों को मिलेगा और दीव के टूरिज्म पोटेंशियल को भी बहुत बढ़ोतरी होगी, क्योंकि ये सारे नए प्रोजेक्ट्स बहुत टूरिज्म फ्रेंडली प्रोजेक्ट्स हैं। तो ये हम बहुत खुश हैं कि आज ये हम लोगों को ये सौभाग्य मिला कि वो हमारे साथ यहाँ पे थे। मेरे लिए बहुत हर्ष की बात है कि आज ब्लू फ्लैग माननीय प्रशासक जी द्वारा मुझे दिया गया और दीव के लिए भी बहुत गर्व का समय है कि दीव की गोगला बीच भारत की चुनी गई 8 ब्लू फ्लैग बीचेस में से एक है और देश की सबसे वन ऑफ द फर्स्ट बीचेस टू गेट ब्लू फ्लैग सर्टिफिकेशन। तो वो बहुत ही हमारे लिए बहुत खुशी की बात है। બોલિવૂડના સ્ટાર આમિર ખાન સિંહ દર્શન કરીને અભિભૂત થયા હતા। શનિવારે ફિલ્મ અભિનેતા આમિર ખાન પોરબંદર થઈને સાસણ ગીર ખાતે પહોંચ્યા હતા। પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી માટે સાસણ આવેલા આમિર ખાને વહેલી સવારે સિંહ દર્શન કર્યું હતું। સિંહ દર્શન માટે આમિર ખાન વીઆઈપી કારમાં બેસવાને બદલે પ્રવાસીઓ માટેની જીપ્સીમાં બેઠા હતા। अलग अलग 4 रूटो पर 13 થી વધારે સિંહ નિહાળીને આમિર ખાન અને તેમના પરિવારજનો ખૂબ જ પ્રભાવિત થયા હતા। પત્ની કિરણ સહિતના પરિજનો સાથે સિંહ દર્શન બાદ એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી।
મોટી સાંજે હોટલમાં રોકાણ દરમિયાન આમિર ખાને પાર્ટી યોજી હતી, જેમાં તેઓએ પોતે જ ગીતો ગાઈને પત્ની કિરણનું અભિવાદન કર્યું હતું. સાસણ ગીરની મુલાકાત દરમિયાન આમિર ખાને કહ્યું હતું કે સિંહ દેશનું ગૌરવ અને રોયલ એનિમલ છે. किरण जी और मेरी वेडिंग एनिवर्सरी है 28 दिसंबर को, तो इस मौके पे पूरी फैमिली हम लोग को लगा हमको यहाँ गीर विजिट करना चाहिए. गुजरात इतना सुना था हमने, और जो हमने सुना था उससे हमको बढ़कर मिला. इतनी खूबसूरत जगह है ये, और हमको हमारी खुशनसीबी है कि हमको सिंह देखने का मौका मिला और अलग अलग उसके एक्शन देखने को मिले, तो बहुत ही अच्छा लगा, बहुत मजा आया. कितने शेर देखे वहाँ पे आपने जब शेर देखा? बहुत ही ब्यूटीफुल, मतलब एक इतना रॉयल एनिमल है, इतना रॉयल एनिमल है, और बहुत ही मजा आया. क्या मैसेज दोगे सर लोगों को? मैं लोगों को बोलूँगा कि कभी आप गीर आएँ तो आपको ये देखने का मौका मिलेगा, जो बहुत ही एक रेयर चीज़ है और हमारे इंडिया की प्राइड है. तो ज़रूर मैं लोगों को बोलूँगा आप जब भी मौका मिले. आजकल तो अभी कोरोना की वजह से थोड़ा हम लोग केयरफुल रहना पड़ता है, बट इट्स अ वेरी यूनिक प्लेस, यूनिक, और ये जगह भी बहुत यूनिक है. सर कौन कौन आए आप और कितने दिन? पूरी फैमिली और फ्रेंड्स हम लोग सब साथ में आए, करीब 50 लोग. लाइक पहली बार मैं यहाँ पे सी सदन गिर सासन गिर में आया हूँ. काफ़ी अच्छा लगा. अभी आमिर सर को भी देखा, अभी सिंह को भी देखा, बहुत सारे और वाइल्ड एनिमल्स को देखा, जैकल को देखा, आउलेट देखा, नील गाय, और तो काफ़ी अच्छा लगा. દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સીએ કોકો બેંકના ચેરમેન બન્યા છે. શનિવારે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ બેઠક પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ યોજાઈ હતી. બેંકના હાલના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોકો બેંકના ચેરમેન પદ માટે પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બેંકના પ્રજ્ઞાચક્ષુ ડિરેક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષ માકડના નામની દરખાસ્ત કરી હતી. જો કે અન્ય કોઈએ ઉમેદવારી નહીં નોંધાવતા આશીષ માકડનું કોકો બેંકના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા. બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે એડવોકેટ પીડી ગઢવીને અને વાઇસ ચેરમેન તરીકે નિકેશભાઈ મશરૂની નિયુક્તિ કરવામાં આવી હતી. કોકો બેંકમાં નવા વરાયેલા ચેરમેન આશીષ માકડે નવેમ્બર 1992માં સીએની પરીક્ષા દેશભરમાં 45મા ક્રમાંકે પાસ કરી હતી. તેઓએ બ્રેઇલ લિપિમાં નહીં, પરંતુ તેમના પિતા જે.બી. માકડના મોઢે આખો અભ્યાસક્રમ સાંભળીને ગ્રહણ કર્યો હતો અને પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સીએ થયા હતા. કોકો બેંકની વાર્ષિક સાધારણ સભાનું સંચાલન સીઈઓ રાજેશ મારડિયાએ કર્યું હતું. સોમવારે ગાત્રો થીજાવતી ઠંડીથી જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે દેશના અન્ય ભાગોના તાપમાન મહત્તમ ઘટાડો થયો છે. રવિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. બીજા દિવસે એટલે કે સોમવારના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 9 ડિગ્રીને નીચે 9.1 ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ નવા સપ્તાહના પ્રથમ દિવસે જ કાતિલ ઠંડી થતા લોકો ઠૂઠવાઈ ગયા હતા. ગિરનાર પર્વત ખાતે રેકોર્ડ બ્રેક 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડી અને ઠંડા પવનથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69% રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. તીવ્ર ઠંડીની સાથે સાથે બરફીલો પવન પણ ફૂંકાતા આખો દિવસ વાતાવરણ ટાઢું બોળ રહ્યું હતું. હજુ આગામી દિવસોમાં પણ ઠંડી બોકાસો બોલાવે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ગ્લોબલ વોર્મિંગની અસર જુદા જુદા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વર્ષે આંબા પર વહેલા મોર આવવાનું શરૂ થઈ ગયું છે. બિલખા નજીકના નવા વાઘણીયા ગામ પણ આંબા પર મોર ઝૂમવા માંડ્યા છે. વીરાભાઈ ચાવડાની વાડીએ આંબા પર મોટા પ્રમાણમાં મોર જોવા મળી રહ્યા છે. આ વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં આંબા પર મોર આવવાનું શરૂ થઈ ગયું છે. વાડી માલિકે જણાવ્યું હતું કે ગત વર્ષે કમોસમી વરસાદ અને લોકડાઉનને લઈને કેરીનો પાક મોટા ભાગે નિષ્ફળ ગયો હતો.
ધરતીપુત્ર વીરાભાઈ એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે પણ વધુ કોઈ કુદરતી વિઘ્ન ન આવે તો કેરીનો મબલખ ઉતારો આવવાની આશા સેવાઈ રહી છે. અત્યારના આંબામાં ફાલ આવે છે, આ મહિનામાં ફાલ આવી જાય પણ વર્ષ સારું થાય ને. ગયા વર્ષે તો બહુ લોકડાઉનમાં કંઈ કમાણી થઈ નથી, આંબામાં કંઈ કમોસમી વરસાદી હતો ગયા વર્ષે. આ વર્ષે કુદરત કંઈક સારું કરે તો કંઈક રોજીરોટી હાલે આમાં, અને આમાં મહેનત કરીએ છીએ. કેટલા આંબા છે? 500 આંબા છે. આંબાની આમ જોતા બહુ સારા છે, તો આમાં કેટલું આ ભગવાન આપે એની માટે આધારિત છે. દેશી ખાતર ઓર્ગોનિક તમામ કેરી આંબા તમામ ઓર્ગોનિક બનાવવામાં આવે. માણસને માટે ખાવા માટે કોઈ રોગ ન આવે અને સારી રીતે ખાઈ શકે એ રીતનું આયોજન છે અમારું કે ભાઈ, અને સારી રીતે માણસો ખાઈને આનંદ કરે, આપણી રોજીરોટી ચાલે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કીમોથેરાપીની સારવારનો પ્રારંભ થયો છે. અત્યાર સુધી કેન્સરના દર્દીઓને કીમોથેરાપીની સારવાર માટે રાજકોટ સુધી લંબાવવું પડતું હતું, પરંતુ જૂનાગઢમાં ઘર આંગણે સિવિલ હોસ્પિટલમાં કીમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી છે. સિવિલના મેડિકલ ઓફિસર ડોક્ટર અજય પરમારે જણાવ્યું હતું કે તેઓ થોડા સમય પહેલા ઉજ્જૈન ખાતે કીમોથેરાપીની તાલીમ લઈ આવ્યા છે અને હવે પૂરતા સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફ સાથે જૂનાગઢ સિવિલમાં દર્દીઓને વિનામૂલ્યે કીમોથેરાપીની સારવાર આપવાનું શરૂ કરાયું છે. ગુજરાત સરકાર દ્વારા ઉજ્જૈન ખાતે વિવિધ જિલ્લાની સિવિલ હોસ્પિટલના 8 તબીબોને મેડિકલ એન્કોલોજીસ્ટ ડોક્ટર પેંઢાકરના માર્ગદર્શન હેઠળ 1 માસની કીમોથેરાપીની ખાસ તાલીમ આપવામાં આવી હતી. જૂનાગઢ સિવિલમાં કીમોથેરાપીની સારવાર શરૂ થતા દર્દીઓને હવે રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે, જેના કારણે જૂનાગઢ શહેરમાં અને ટ્રાન્સપોર્ટેશનના ઓછા ખર્ચમાં કીમોથેરાપીની સારવાર મળી રહેશે. ડોક્ટર પરમારે જણાવ્યું હતું કે સિવિલમાં વિનામૂલ્યે સારવાર મળતા ખર્ચમાં પણ બચત થશે, જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં કીમોથેરાપીનું 1 ઇન્જેક્શન 10,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનું આપવામાં આવે છે, ત્યારે જૂનાગઢ સિવિલમાં આ ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. આજથી જૂનાગઢ સિવિલમાં કીમોથેરાપીની સારવાર શરૂ કરેલ છે. ઘણા સમયથી જૂનાગઢની માંગ હતી કે આવી કંઈ સારવાર ચાલુ થાય. પેશન્ટો બહુ હેરાન થાય છે. અમદાવાદ, રાજકોટ જવાનું થાય છે અને ત્યાં પણ પૂરતી સારવાર નથી મળતી, અથવા તો મેઇન પ્રોબ્લેમ ગાઈડન્સનો છે. સારવાર શરૂ કરતાં પહેલાં પણ જે નિદાન કરવા માટેની ગાઈડન્સ જોઈએ છે એ કોઈ પૂરતું મળતું નથી. ગામડાના દર્દીઓ આના માટે પણ ઘણા હેરાન થાય છે, ખર્ચો પણ ઘણો વધારે થાય છે. આપણે અહીંયા ખાલી કીમોથેરાપીની સારવાર જ નહીં પણ એની સાથે સાથે આખું ગાઈડન્સ પણ આપશું કે તમારે એક્ઝેક્ટલી ક્યાં જવાનું છે, કઈ રીતે કરવાનું છે, એમ પણ તમારો ઘણો ખર્ચો બચી જશે. અને ઘણીવાર એવું બને છે કે અમુક કેસમાં કાંઈ પણ થઈ શકે એમ નથી હોતું, એમ છતાં પણ સગાઓ અને પોતાની લાગણીના કારણે ઘણો બધો વધારે ખર્ચ કરી નાખે છે. એના પણ અંકુશ થઈ શકે એવું છે. તો બને ત્યાં સુધી આપણે દરરોજ અવેલેબલ જ છે જૂનાગઢ સિવિલમાં. ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરશો તો આ બાબતે વધુ માહિતી પડી જશે તમને. અહીં જૂનાગઢમાં આપણે આ કેન્સરની સારવાર ચાલુ થઈ એનાથી જૂનાગઢ ને આજુબાજુની જનતા માટે બહુ સારી વસ્તુ છે કે અહીંથી લોકોને રાજકોટ, અમદાવાદ દૂર જઈ અને વધારે ચાર્જને આપવો પડતો અને ઘર આંગણે આ સારવાર અમને ટોટલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી જાય છે. તો એ જૂનાગઢ માટે ખૂબ સારું કામ કહેવાય અને એ માટે સિવિલના દરેક સ્ટાફને ખૂબ અભિનંદનના પાત્ર છે. મારા ફાધરને લઈને હું આજે પહેલી વાર આજે હું અહીંયા આવેલું છું, જે મારે અમદાવાદની ટ્રીટમેન્ટ ચાલુ હતી. તો મને જ ખબર પડી કે અહીંયા ચાલુ છે, તો ડૉક્ટર સાથે ડાયરેક્ટ વાત કરી અને હું અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે હું આવી ગયો છું. તો મારે અમદાવાદનો ધક્કો મારે ખાવો ન પડ્યો અને અહીંયા મારે કીમોનો ડોઝ મારે અહીંયા અપાઈ ગયો. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢના કોર્પોરેટરને સિમેન્ટ રોડ માટે માંગણી કરી છે. મહિલા કોર્પોરેટર ચેતનાબેન ચુડાસાએ વોર્ડ નંબર 9 હેઠળના કૈલાસનગર દુબળી પ્લોટની શેરી નંબર 9 માં સીસી રોડ બનાવવાની માંગ કરેલ છે. દિવાળીના તહેવાર પહેલા ગટરના પાઇપ નાખવા માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે દુબળી પ્લોટનો રસ્તો ખેદાન મેદાન થઈ ગયો હતો, જેના કારણે અકસ્માતની તલવાર લટકતી રહે છે. આથી સત્વરે રસ્તાની હાલત સુધારવા સ્થાનિક લોકોએ કોર્પોરેટર ચેતનાબેન ચુડાસાને રજૂઆત કરી હતી, જેના અનુસંધાનમાં નગર સેવિકાએ કોર્પોરેશન તંત્રનું ધ્યાન દોરી ઘટતું કરવાની વિનંતી કરી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું કામ શરૂ નહીં થતા દુબળી પ્લોટના લોકોએ નગર સેવકનું શરણું લીધું હતું. આજે અહીંયા હું મારા વિસ્તારમાં આજે અમે અહીંયા વોર્ડ નંબર 9 માં આવેલ કૈલાસનગર શેરી નંબર 7 માં જે બે ગલીઓ બતાવવામાં આવી છે. એક રાખા બાપાના મઢવાળી ગલી અને એક આ ગલી છે. આ ગલીમાં દિવાળી પહેલા
ભૂગર્ભ પાઇપ નાખવાનું કામ સોંપ્યું હતું અને પાઇપ નાખી પણ આપવા અને સીસી રોડ બનાવવાનો હતો, પણ દિવાળી પહેલા ખાલી ભૂંગરા નાખીને વયા ગયા અને રોડ પણ જેમ તેમ અસ્તવ્યસ્ત રાખીને વયા ગયા છે. એના પછી એમને કીધું કામ ક્યારે ચાલુ કરવામાં આવશે, તો કે બેન દિવાળી પછી તરત જ અમે લાભ પાંચમથી સીસી રોડ બનાવી આપશું. ત્યાર પછી અમે કેટલી વાર ભાઈને અધિકારીઓને શ્રીને રજૂઆત કરી કે આ તમે ક્યારથી કામ ચાલુ કરો સીસી રોડનું. અહીંયા તમે જોઈ શકો નાના બાળકો છે, ઘણા બેન છે જે પ્રેગ્નેન્ટ છે, પછી અમુક જે તમે જોઈ શકો છો કે ઉંમરવાળા ભાઈ બહેનો છે એ પણ એ પડી જાય છે. અને એમાં પણ બેને એક દીકરીના લગ્ન હતા ત્યારે પણ એકદમ બહુ જરૂરિયાત થઈ, એટલે અમે આ રેતી તમે જોઈ શકો એ પણ અમે નખાવી છે. અને એટલી પણ અહીંયા એમ કે આ લોકોને કહું ને કે ખૂબ જ તકલીફ પડે છે ચાલવામાં. અને જ્યારે પણ અમે અધિકારીશ્રીઓને કહીએ છીએ કે તમે ક્યારે સીસી રોડ ચાલુ કરશો, તો બસ એમ કે બસ બેન 2 દિવસ પછી, બે દિવસ કાઢતા હજી 1.5-2 મહિના. અધિકારીઓ એટલે અમારા જે એન્જિનિયરો છે બાંધકામમાં, જે કે પાનસુરિયાભાઈ છે, હિરેન પંડ્યા છે, એમને કેટલી વાર રજૂઆત કરવામાં આવી. જ્યારે પણ ત્યારે એમ જ બસ બેન 2 દિવસ પછી અમે ચાલુ કરશું, અને કંઈક ને કંઈક બાના કાઢે છે. મેયરશ્રીને પણ અમે રજૂઆત કરી ત્યારે પણ કહી છે, અને મેયરશ્રીએ પણ એમને બોલાવ્યા છે અને એમને રૂબરૂ બોલાવીને વાત કરી છે કે ભાઈ તમે આ કામ ચાલુ ક્યારથી કરો છો, તમારાથી ના થતો અમે કોઈ બીજાને આપીએ, તો કે ના સાહેબ અમે કરી આપશું. અને કંઈક ને કંઈક બાના કાઢીને અહીંયા આવતા નથી કરવા. એટલે અત્યારે મારે કમિશનર સાહેબને એટલી જ વિનંતી કરું છું કે આ લોકોને આટલી હાલાકીની તકલીફની સામનો કરવો પડે છે, તો તમે આ અધિકારીઓ સામે એક્શન લ્યો અને ઝડપથી જેમ બને એમ જલ્દીથી અમને આ કામ ચાલુ કરાવી આપે એમ. શેતના બેન અમે આ ગટરનું તો અમને કરાવી દીધું, પણ રોડનું કોઈ કરી નથી દેતું અમને. આ 10 દી 15 દી આ થઈ જાય, કાલ થઈ જાય, પણ કોઈ જવાબ દેતું નથી. શેતના બેન તો કહે છે પણ બીજા કોઈ અધિકારી કોઈ આવતા નથી અહીંયા. અને અમારે આમ જો મોટી ઉંમરના માણસો છે, પ્રેગ્નન્ટ બેન છે, કોઈ પડે આખડે એમાં મારી હાહુ પડ્યા હતા, એના હાથ પગમાં લાગ્યું છે. ને હવે મોટી ઉંમરના માણસ પડી જાય તો એનું કોઈને જિંદગી આખી તો એને પથારીમાં પડ્યું રહેવાનું થાય ને. એટલે જવાબ કોઈ અમને કોઈ જવાબ તો દેતું જ નથી. હવે શેતના બેને કઈ થાય કે હવે અમને કોઈ જવાબ દેતું નથી. હવે અમારે કેને કહેવા જવાનું? અમારા કોર્પોરેટરનું કોઈ માનતું નથી. એને તો કેટલી વખત અરજી દીધી, બધું કીધું, પણ હવે મારા કોર્પોરેટરનું કોઈ અમારું કોઈ માનતું નથી. જૂનાગઢમાં રવિવારે યોગ ટ્રેનર માટે પ્રથમ તાલીમ વર્ગ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ બનવા માંગતા ઉમેદવારો માટે 1 માસની ખાસ યોગ ટ્રેનર શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ રવિવારે યોજાયો હતો. એસટી કોલોની સામે મોતીબાગ પાસે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ દિવસ ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, જિલ્લા માહિતી અધિકારી અર્જુન પરમાર, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગાચાર્ય પ્રતાપભાઈ થાનકીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત તાલીમ લીધેલા યોગ ટ્રેનર પોતાના યોગ ક્લાસ ચાલુ કરી શકશે અને તેમને સરકાર તરફથી માનદ વેતન આપવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ તાલીમ કેન્દ્રમાં પ્રતાપભાઈ થાનકી દ્વારા 1 મહિનાના યોગ શિબિરની તાલીમ અને આ તાલીમમાં નવા યુવાનોને તેમજ વડીલોને તૈયાર કરી અને વધુ લોકોને યોગનો લાભ મળે. અહીંયા આવી જ્યારે અમે સૌ પ્રાર્થના સાંભળતા હતા ત્યારે અમને એવો અનુભવ થતો હતો કે મનુષ્ય શરીર એક અદ્ભુત છે અને એ શરીરની અંદર પ્રાણ શક્તિ ખૂબ જ બળવાન છે. સૌના પ્રાણ જ્યારે એકાગ્ર ચિત્તે એકાગ્ર મને પરમની અનુભૂતિ માટે પ્રાર્થના કરતા હોય ત્યારે વાઇબ્રેશન આપણા સશક્ત બને છે. તો આપણે સૌ શુભ સંકલ્પ દ્વારા આપણા જીવનની વ્યવસ્થા તેમજ સમાજની વ્યવસ્થા તેમજ સંસ્કારની સમૃદ્ધિ માટે સંવર્ધન માટે શક્તિશાળી બની શકીએ એમ છીએ. કોઈ શંકાને સ્થાન નથી. યોગ દ્વારા ખૂબ જ આપણે જીવન તેમજ સમાજને આગળ લાવી શકીએ છીએ. તો ગુજરાત રાજ્યનો આ જે નિર્ણય છે એ અમારી ખૂબ ખુશી અને ખૂબ જ રાજીપો તેમજ થાનકી સાહેબને ખૂબ ખૂબ અમારી વધાઈ કે અમારું જૂનાગઢનું ગૌરવ છે કે જેણે સરકારે જેમની નિયુક્તિ કરી અને તેઓ આગળ વધી અને સફળતા મેળવે. એવમ અસ્તુ. આદેશ. જય ગિરનારી. ગુજરાત યોગ બોર્ડ તરફથી અમને જે યોગ કોચ બનાવવામાં આવેલા છે, જિલ્લા યોગ કોચ, અમારે લોકોને ગલીએ ગલીએ જઈ ને યોગ ટ્રેનરો તૈયાર કરવાના છે. યોગ ટ્રેનરો છે પોતાની રીતે પોતાની જગ્યામાં તો ગમે જગ્યાએ અને યોગ ટ્રેનિંગ આપશે 1 મહિનો દિવસ. એમને પણ માનદ વેતન આપવામાં આવશે. અમારી સાથે જૂનાગઢમાં 10 યોગ
કોચ તૈયાર થયા છે. એમાં 5 લેડીઝ પણ છે અને 5 પુરુષો છે. અને એકદમ અમે ગલીએ ગલીએ જઈને જૂનાગઢને જાગૃત કરવાની ઈચ્છા છે. અમે જૂનાગઢને એવું બનાવવા માગીએ છીએ, બધાને એમાં પ્રણ છે એ લોકોના, કે જૂનાગઢને ગુજરાતમાં ઓળખે કે ભાઈ જૂનાગઢમાં કોઈ યોગધામ એવું ચાલે છે જે ખરેખર લોકોના કલ્યાણ માટે જ કામ કરે છે. બીજું કોઈ સ્વાર્થ નહીં, કોઈ રાત દિવસ અમે બહુ લોકોને મળીએ છીએ અને રોગ મુક્તિ માટે પણ અમે ઘણું બધું આયોજન કરીએ છીએ. આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે ને, એમણે ગલીએ ગલીએ લોકો યોગ કરતા થઈ જાય એના માટે થઈ અને તાલુકા વાઇઝ પણ યોગ કોચ બનાવ્યા છે દરેક તાલુકા. અને અમને પણ લોકોને કીધું કે આજુબાજુ તાલુકામાં ગામે ગામ તમારે જવાનું છે, તો અમે એના માટે તૈયાર છીએ. ખાસ કરીને યોગ શિબિરમાં કઈ રીતે લોકો જોઈન થઈ કરી શકશે? હા, જે લોકોને આવવું છે એમને 2 કલાકનું પેકેજ હોય છે અને જે લોકોને સવારે અથવા સાંજે ગમે તે સમયે જે લોકોને અમે મહિનાના 40 યોગ ટ્રેનર વધુમાં તૈયાર કરી શકીએ છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના 2018ની સાલમાં 21 જૂને થઈ અને 21 જૂનથી અમે એવો કાર્યક્રમ નક્કી કર્યો કે આખા ગુજરાતની અંદર યોગનો ખૂબ પ્રચાર પ્રસાર થાય. 1 વર્ષની અંદર ગુજરાતમાં યોગ કોચ દ્વારા 5000 યોગ ટ્રેનરો તૈયાર થયા. એ 5000 ટ્રેનરો તૈયાર થયા પછી બીજા વર્ષે બીજા 5000 થયા. એમ આજે 10,000 યોગ ટ્રેનરો ગુજરાતમાં કાર્યરત છે અને લગભગ 1000 જેટલા યોગ કોચ કાર્યરત છે. એની નીચે પ્રત્યેક યોગ ટ્રેનર છે એ લોકોને યોગ શીખવે. આ મૂળભૂત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોજના છે અને ગુજરાત સરકારની યોજના છે. આ અંતર્ગત શહેરોમાં અને ગામડાઓ સુધી યોગ પહોંચે અને યોગને કારણે લોકોનું સ્વાસ્થ્ય ધોરણ છે એ ઊંચું આવે. જેમ આપણો જીવનાંક ઊંચો આવે, જેમ સ્વાસ્થ્યનું ધોરણ ઊંચું આવે, એમ લોકો રોગોથી દૂર રહે. મુખ્ય હેતુ છે ગુજરાતની હેલ્થ સારી બને, ગુજરાતનું સ્વાસ્થ્ય સારું બને, લોકોના જીવન ધોરણ છે એની અંદર જેમ અત્યારે કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ એમાં વાઇટાલિટી એટલે પ્રાણશક્તિ એનું ખૂબ મહત્ત્વ છે. આ વાઇટાલિટી જેની સારી છે, જેની ઇમ્યુનિટી વધારે છે, એને કોરોના થતો નથી. આ ઇમ્યુનિટી વધારવા માટે તેને યોગ એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. અને આવી કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે તો જેની ઇમ્યુનિટી વધારે છે એ આવી કોઈ પણ સંક્રમક બીમારીઓથી દૂર રહે છે. આવી બીમારીઓ ભવિષ્યમાં પણ ન થાય એ યોગનો બહુ મોટો રોલ છે. જીવન ધોરણ એનું સરસ બને, એનું સ્વાસ્થ્ય સારું રહે અને જીવનભર તંદુરસ્ત રીતે જીવી શકે એ યોગનો મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે અને એ દિશામાં જ યોગ કામ કરે છે. કોંગ્રેસના સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે કોંગ્રેસ પાર્ટીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસ પાર્ટીની વિધિવત સ્થાપના કરવામાં આવેલ. 136માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આતાશબાજી કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલે પક્ષનો ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે સેવાદળના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ પક્ષને મજબૂતાઈથી આગળ વધારવા માટે અનુરોધ કર્યો હતો. આજે કોંગ્રેસનો 136માં સ્થાપના દિવસે સૌ કોંગ્રેસી કાર્યકરોની ઉપસ્થિતિમાં, સૌ અમારા હોદ્દેદારશ્રીઓ, તમામ લોકોની ઉપસ્થિતિમાં શહેર કોંગ્રેસ ભવન ખાતે 136મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. 136 વર્ષ પહેલાં કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી આ દેશને આઝાદ કરવામાં, ખેડૂતોને પોતાનો હક દેવામાં અને ગરીબ મજદૂરોની વહારે રહી અને દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસ પક્ષનો મહત્વનો ફાળો અને મહત્વની ભૂમિકા છે. અનેક અમારા આજે અમે યાદ કરીએ કે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને જે બુઝુર્ગો છે જેમણે આઝાદીની લડાઈમાં પણ એટલો સંગ્રામ કર્યો અને આ દેશને મહત્વની આઝાદી અપાવી અને આ દેશને અત્યારે જે ભૂમિકામાં જે દેશ ઊભો છે એમાં સૌથી મોટો ફાળો મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મૌલાના અબ્દુલ કલામ આઝાદ હોય, એ તમામ લોકોએ, બાબા સાહેબ આંબેડકર હોય, એ તમામ લોકોએ પોતાની જાત
હોમીને આ દેશને આજે એક કર્યો હતો, એકમાં મેક કર્યો હતો અને સૌ લોકોને સાથે રાખીને આ દેશને આઝાદ કર્યો હતો. અને આજે આપણે સૌ લોકોએ આ તમામ મહાપુરુષોને યાદ કરવા જોઈએ. અને કોંગ્રેસે 136 વર્ષ પહેલાં જે કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી એમાં સૌ લોકો અમારી સાથે અત્યારે પણ છે, ત્યારે પણ હતા અને આવનારા દિવસોમાં મજબૂતાઈથી કોંગ્રેસને આગળ વધારીશું એવો સૌ લોકોએ સંકલ્પ કર્યો. જૂનાગઢમાં રાહત દરે માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોમનાથ ભોઈ યુવક મંડળ દ્વારા રવિવારના રોજ સેવા યજ્ઞ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે 27 ડિસેમ્બરના રોજ દ્વિતીય કાર્યક્રમમાં જૂનાગઢની જનતાને રાહત દરે માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ વિશાલ રાઠોડ, ઉપપ્રમુખ આકાશ ચૌહાણ અને જીતેન્દ્ર ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી. આજે ફરી પાછો અમે એકવાર જે અતિ રાહત દરે માસ્ક વિતરણનો કાર્યક્રમ અમારો કન્ટિન્યુ ચાલુ હતો. આની પહેલાના રવિવારે પણ અમે સાહિદ પાર્કે કરેલો હતો અને આજે અમે રાજીવ ગાંધી પાર્કે અતિ રાહત દરે માસ્ક વિતરણ અને સેનિટાઈઝરનો કાર્યક્રમ યોજેલો જ છે. હજી પણ આવા 2 કેમ્પ પાછળથી અમે કરવાના જ છીએ. હેતુ ખાલી એટલો છે કે જૂનાગઢની જનતાને અતિ રાહત દરે જેમ કે N95 માસ્ક 7.5 રૂપિયામાં, તેમજ પિન માસ્ક છે 2 રૂપિયામાં અને માત્ર 1.5 રૂપિયામાં સાદા માસ્ક કે જે બધા પરવડે એ રીતે ભાવ રાખીને અમે વેચીએ છીએ, જેથી કરીને એક સેવા ભાવના અમારી પણ જનતાને સાબિત થઈ શકે અને એનો ગ્રાહક પણ લાભ ઉઠાવી શકે અને જનતા સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરે, જેથી કરીને આ સંક્રમણ જે ફેલાય છે એ અતિ રોકી શકીએ આપણે અમુક હદ સુધી. મારી જનતાને નમ્ર અપીલ છે કે આજનો આ કાર્યક્રમ અમે 6 વાગ્યા સુધી છીએ. આવો અને માસ્ક તમે લઈ જાઓ, જેથી કરીને આપણી સોસાયટીનું આપણે રક્ષણ કરી શકીએ. અમારું આ સોમનાથ ભોઈ યુવક મંડળ કે જે હવે આવી આગામી એક્ટિવિટી પણ કરવા જઈ રહ્યું છે. હજી પણ 2 કેમ્પેન થશે, તેમજ જેટલા ગરીબ જે ઝૂંપડપટ્ટીમાં માણસો રહે છે એ લોકોને અમારા તરફથી 5 N95 માસ્ક અને 2 સેનિટાઈઝરની બોટલ ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવશે. તો આ અમારા મંડળને સપોર્ટ કરો, એટલી જ નમ્ર અપીલ જૂનાગઢની જનતાને. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવસ રાત એક કરવામાં આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની રણનીતિ અનુસાર પેજ કમિટીઓની રચના કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં ડોક્ટર ભાવેશ સુરેજાને નિવાસ સ્થાને બેઠક મળી હતી, જેમાં 100 જેટલા નામાંકિત ડોક્ટરો પેજ સમિતિના સભ્યો બન્યા હતા. આ તકે ભાજપના શહેર પ્રમુખ પુનિત શર્મા, મહામંત્રી સંજય મણવર અને શૈલેષ દવે વગેરે તબીબોને ભાજપમાં આવકાર્યા હતા. આજે જૂનાગઢ શહેરમાં શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટરોને સાથે મળવાનું થયું. ભારતીય જનતા પાર્ટીનું અમારું જે પેજ કમિટી છે એના કમિટીના સદસ્ય અને પ્રમુખ બનવા માટેની અમે વિનંતી કરી, એટલે ભાવેશભાઈ સુરેજા ડૉક્ટર સાહેબના ઘરે જ આ એક સરસ મજાનો કાર્યક્રમ અને શહેરના બધા જ નામાંકિત ડૉક્ટર્સ આમાં હાજર રહ્યા અને બધા જ અમારા ડૉક્ટર્સ એ અમારા પેજ કમિટીના મેમ્બર બનશે. આ અમારા માટે એક નવો અને એક મેસેજ પણ છે, સંદેશો કે આવા પ્રતિષ્ઠિત ડૉક્ટર્સ પણ જો આ વિચારમાં જોડાતા હોય તો બાકીના સમાજ માટે પણ એક બહુ મોટો મેસેજ છે, એક વ્યવસાયકાર તરીકે પણ. અને એના માટે આજે આમ અનૌપચારિક રીતે આ કોઈ ઓફિશિયલ મીટિંગ જેવું નહીં પણ અનૌપચારિક બેઠા હતા. રાષ્ટ્રીય કામધેનુ આયોજના ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા જૂનાગઢના મહેમાન થયા હતા. 29 ડિસેમ્બર સુધી જૂનાગઢમાં 4 દિવસીય પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગના પ્રારંભ પ્રસંગે ડોક્ટર વલ્લભ કથિરિયાએ હાજરી આપી હતી અને તેઓએ ગૌ પૂજન કરીને પ્રશિક્ષણ વર્ગ શરૂ કરાવ્યો હતો. દરમિયાન ડોક્ટર કથિરિયા સાથે પ્રાણી અત્યાચાર નિવારણ કમિટીની જૂનાગઢ જિલ્લા ટીમના સભ્યોએ મુલાકાત કરી હતી. હિરેન રૂપારેલિયા, સંદીપ કોટેચા, જયેશ ખેસવાણી, જયેશ કુબાવત અને હિરેન નાગરેચાએ ગાયોને લગતી સમસ્યા વિશે ચર્ચા વિચારણા કરી હતી અને પ્રાણી અત્યાચાર નિવારણ માટે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આ તકે ગાય માતા રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. પશુપાલન અધિકારી ડોક્ટર પાનેરા અને પરેશ રૂપારેલિયાએ ગાય માતા અંગે જરૂરી માહિતી આપી હતી. મારી સાથે જે તમામ સભ્યો છે એ જૂનાગઢની જે
પ્રાણી અત્યાચાર નિવારણ કમિટી છે, જેને આપણે એસપીસીએ કહીએ છીએ, એમના સભ્યો છે. આપણને સૌને ધ્યાનમાં છે કે રાષ્ટ્રીય સેવા આયોગના સમગ્ર ભારત દેશના ચેરમેન શ્રીમાન વલ્લભભાઈ કથિરિયાનો જૂનાગઢમાં પ્રવાસ છે 2 દિવસનો. ત્યારે આ તકે એસપીસીએના સભ્ય તરીકે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે વલ્લભભાઈ કથિરિયાને મળવાનું થયું. દેશમાં તો ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ જૂનાગઢની ટીમ સાથે સંકળાયેલા છીએ, જેથી કરીને જૂનાગઢ જિલ્લાના ઘણા બધા ગાયોના પ્રશ્નો સાથેની ચર્ચા વલ્લભભાઈ સાથે કરવામાં આવી. અને આ તકે એસપીસીએના સભ્ય તરીકે અને પરિષદના સભ્યો તરીકે પણ હિન્દુ સમાજ વતી વલ્લભભાઈને પણ વાત કરવામાં આવી કે આખરે કેટલો સમય ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરશે, એના માટે મારે રાહ જોવી પડશે. તો ત્યારે ખૂબ આશ્વાસન આપેલું છે. અને આપણે સૌએ તમામ પ્રયત્નો કરવા પડશે કે રખડતા જે પશુઓ છે, રખડતી જે ગાયો છે, એમનું આપણે નિવારણ કરીએ અને એમને આપણે અલગ અલગ ગૌશાળામાં આપણે મૂકીએ. તો એક જ સંદેશ છે કે ગૌ પાલન થાય, ગૌ સંવર્ધન થાય અને ગાયોની સેવા થાય. તો આ તકે એક સારો એવો સંદેશો વલ્લભભાઈ આપેલો છે કે આપણે સૌએ આ વિષય પર ધ્યાન રાખવું પડશે અને ગાયોની સેવા સતત આપણે કરતી રહેવી પડશે અને ગાયોની ચિંતા સતત આપણે કરતી રહેવી પડશે. તો આ તકે વલ્લભભાઈ કથિરિયા સાથે મળવાનું થયું. અને આ રીતે પણ અમારા એવા પ્રયત્નો રહેવાના છે કે તમામ ગૌશાળા સાથે સંપર્ક થાય, ટ્રસ્ટીઓ સાથે સંપર્ક થાય ને કોઈ ગૌવંશ છે એ રોડ પર જોવા ન મળે રખડતું, એના માટેના આપણે પ્રયત્નો એસપીસી ટીમ આગામી દિવસોમાં કરવાની છે. ધોરાજી શહેરના આસપાસના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. ધોરાજી નજીકનો ઉપલેટાનો જોડતો સાંઢિયા પુલ છેલ્લા 3 વર્ષથી જર્જરિત થઈ ગયો છે. રાજાશાહી કાળમાં બનેલ આ પુલના પાયા પણ અત્યારે હલબલી ગયા છે. પુલની મજબૂતાઈ ખૂબ જ નબળી બની ચૂકી છે. પુલનો ઉપરનો રસ્તો ખાડા ખબડાવાળો હોવાથી રાહદારીઓને પણ ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, આ પુલ પરથી વાહનોને પસાર કરવાનું જોખમી બની ગયું છે. આથી તંત્રએ જવા વજનદાર અને મોટા વાહનોને સાંઢિયા પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ જારી કર્યો છે. આમ છતાં પણ કેટલાક લોકો બિસ્માર પુલનો ઉપયોગ કરી રહ્યા હોવાના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ પુલ ઉપલેટા પાલિકાની હદમાં આવતો હોય, જેથી નગરપાલિકા તંત્રએ પણ સાંઢિયા પુલના મરામત માટે ઘટતું કરાવવું જોઈએ તેવી માંગણી કરી હતી. ઉપલેટાથી જઈ રહ્યો છું, પણ આ રસ્તો જોતા એવું લાગે છે કે 5 વર્ષથી આ રસ્તો આના પોઝિશનમાં છે. કોઈ વસ્તુ રિપેરિંગ કરવા માટે થોડુંક આવ્યું, પણ ભ્રષ્ટાચારને નામે રિપેરિંગ થયું છે. ભ્રષ્ટાચાર બહુ બધો થયો છે, પણ કોઈ વસ્તુ હજી રસ્તો કોઈ સ્વીકારતા નથી કે આ રસ્તો આપણે સારો કરીએ, પબ્લિકને હાલાકી ન પડે. બરાબર, પેશન્ટ જો એમ્બ્યુલન્સમાં લઈને જાય છે સાહેબ, તો પેશન્ટને લગભગ ડેટ અહીંયા જ થઈ જાય, કારણ કે આ રસ્તામાં બારોબાર નીકળી જાય તો પેશન્ટ મરી જ ગયું એમાં ને એમાં. એટલો બિસ્માર હાલતમાં રસ્તો છે. આ તમે જોઈ રહ્યા છો કે ઉપલેટા અને ધોરાજીને જોડતો રસ્તો એટલે સાંઢિયા પુલ વર્ષોથી છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં પડી રહ્યો છે. એના કારણે છાસવારે અહીંયા અકસ્માતના બનાવો બનતા હોય છે અને ગાડીઓને મોટા પાયે નુકસાન થતું હોય છે. આપ જોઈ રહ્યા છો કે ગત વર્ષે ભાજપે મયુરભાઈ સુવાને મેન્ડેટ આપતા દાનભાઈ ચંદ્રવાડિયા સત્તારૂઢ હોવા છતાં, ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં તેઓએ પક્ષ સામે બળવો કરી અને સત્તા હાંસલ કરેલ હતી. તેના કારણે આ પબ્લિકનો હાડસમા વિસ્તારને અહીંયા રોડ થતો નથી. અમારી ઉપલેટા શહેરવાસીની અમારી લાગણી અને માંગણી છે કે આ તમારા રાજકીય પ્રશ્નો તમારે સાઈડમાં રાખી અને આ તાત્કાલિક આ રોડ કરવા આવે તેવી અમારી લોક માંગણી છે. ઉપલેટામાં જે ધોરાજી ઉપલેટા વચ્ચેનો જે સાંઢિયા પુલ છે ઉપલેટાની બહાર, તેની જર્જરિત હોવાની અને ત્યાં વાહન વ્યવહારમાં મુશ્કેલી પડે જેવી અનેક ફરિયાદો નગરપાલિકાને મળેલ હતી. જે ધ્યાનમાં લઈને નગરપાલિકાએ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કરાવેલું છે. એના 2 ભાગ છે, એક આરસીસી વર્ક છે અને બીજું ડામર વર્ક છે. બંને પ્રકારના કામો ટેન્ડર પ્રક્રિયા કરીને અલગ અલગ એજન્સીને નિમણૂક કરી દેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આ કામ શરૂ કરવામાં આવનાર છે અને પ્રજાની મુશ્કેલી દૂર કરવા નગરપાલિકા પૂરો પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને એવું કહેવાનું છે કે જે પુલ છે એ જર્જરિત છે, એ નગરપાલિકાએ બનાવ્યો નથી. આ પુલ છે રેલવેવાળાએ બનાવેલો છે. જે તે વખતે જે કામગીરી એણે કરીને અમને સુપરત કર્યો હતો. હવે નગરપાલિકાએ આ બાબતમાં જે એનું રોડ રસ્તા ખરાબ થયા છે ત્યાંના, એમાં જે પુલ ઉપરનું જે છે એની ઉપર અમે આરસીસી કામ લીધું છે. એ અમે યશ કન્સ્ટ્રક્શનને આપ્યું છે. યશ કન્સ્ટ્રક્શનને વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને છેલ્લી નોટિસ હજી કામ ચાલુ નથી કર્યું, એટલા માટે અમે એને ચાલુ કરવા માટેની નોટિસ આપી છે. ત્યારબાદ જે 2 નાગનાથ ચોકથી જે બાયપાસ સુધીનો જે છે ડામર કામ,
એ અમે શ્રમ શ્રદ્ધાવાળાને આપ્યું છે, એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. એ ટૂંક સમયમાં 4-5 દિવસમાં કામ ચાલુ કરી દેશે એવું એમણે અમને લેખિત આપ્યું છે. એટલે આ બંને કામ માટે કામો અપાઈ ગયા છે જુદી જુદી એજન્સીને. અને જે યશ કન્સ્ટ્રક્શને કામ ચાલુ નથી કર્યું અને નોટિસ અપાઈ ગઈ છે, જો એ 3 દિવસમાં કે કામ ચાલુ નહીં કરે તો અમે એને છે ને એનું કામ રિજેક્ટ કરી અને ફરી વખત જાહેરાત આપશું. આ અમે નક્કી કરેલું છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ ગિરનાર પર પ્રવાસીઓનો ધસારો. દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સીએ કોકો બેંકના બન્યા ચેરમેન. જૂનાગઢ સિવિલમાં કિમોથેરાપીની સારવારનો પ્રારંભ. અને કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.